ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ભક્તિના રંગે રંગાયું અંબાજી। ભવ્ય મહાઆરતી અને પરંપરાગત ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। આદ્યશક્તિના પરમધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના અવસરે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે, જ્યાં માતાજીના ભક્તોએ જય અંબેના જયઘોષ સાથે મંદિર ગજવી મૂક્યું હતું। વહેલી સવારથી જ શંખનાદ અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। આ નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અને માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્રી નવરાત્રીની રાત્રિએ મંદિરના ચાચર ચોકમાં આયોજિત મહાઆરતીમાં હજારો દીવડાઓનો પ્રકાશથી દૈવી શક્તિની સાક્ષાત્કાર થયો હતો। આરતી બાદ પરંપરાગત પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની આરાધના કરી હતી। વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તિના આ મહાપર્વમાં જોડાયેલા ખેલૈયાઓએ ગરબાના તાલે આદ્યશક્તિની આરાધના કરી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરી હતી। આ 9 દિવસીય મહોત્સવ દરમિયાન મંદિરમાં વિશેષ અનુષ્ઠાન અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે લોક કલ્યાણના હેતુથી સંપન્ન થશે। ચૈત્રી નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજાનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુ ઉપવાસ અને જપ તપ દ્વારા આત્મશુદ્ધિનો માર્ગ અપનાવી રહ્યા છે। આ ભવ્ય ઉજવણીથી અંબાજી ધામમાં આસ્થા અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે। આગામી આઠમના દિવસે યોજાનાર હવન અને પૂર્ણાહુતિમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા સેવાઈ રહી છે। અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે। અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માય ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે। માં તો અહીંયા સદીઓથી છે, પૃથ્વીનું પડ છે ત્યારથી છે, અને પણ ધીરે ધીરે જે આ ધામનો જે વિકાસ અને એની અંદર જે યાત્રીઓને જે વ્યવસ્થા અને આ કાર્યક્રમ છે, પણ એમ કહેવાય ને કે બસ માના ખોળામાં બેઠા એવો આનંદ। એટલે આ તકે હું તમામ પૂજારીઓથી લઈ અને વ્યવસ્થાપકો અને આપણા સરકારશ્રીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે ખૂબ સારી જે વ્યવસ્થા કરી છે।